હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 મેથેમેટિક્સ અને એમાં ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય 8.1 એનો એક્ઝામ્પલ નંબર 7 આગળ આપણે બધું શીખેલા છીએ. જરા રિમાઇન્ડ કરી લેજો મિત્રો. ત્રિકોણમિતિના 6 ગુણોત્તરો સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક આ યાદ રાખીશું મિત્રો. હવે એના આગળ જોઈએ. કોટ થીટા બરાબર 7/8 હોય તો એ 1 plus sin theta into 1 minus sin theta upon 1 plus cos theta into 1 minus cos theta આની કિંમત શોધવાની છે. બીજી આપણે cot square theta ની કિંમત શોધવાની છે. સૌથી પહેલા આપણે આગળ એક્ઝામ્પલ્સ ગણ્યા છે એમાં તમને ખ્યાલ છે જ મિત્રો. તો પહેલા એક નાનકડી આપણે આકૃતિ દોરી લઈશું. તો એક કાટકોણ ત્રિકોણ, એક ખૂણો કાટખૂણો અને અહીંયા થીટા માપ આપેલું છે. કોઈ પણ એક ખૂણાનું માપ આપણે થીટા લઈ લઈએ. ત્રિકોણનું નામ આપી દઈએ સપોઝ ABC. ખૂણો બી કાટખૂણો છે એટલે કર્ણ કોણ બનશે? AC બનશે. આ વસ્તુ આપણને ખ્યાલ છે. ફરી જરા રિમાઇન્ડ કરાવી દઉં કે આ જે થીટા ખૂણો છે એ A ની વેલ્યુ થીટા આપેલી છે. થીટાની કિંમત 0 થી 90 ની વચ્ચે જ હોય. સેકન્ડ વસ્તુ કે થીટા માટે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ આ આપણા મગજમાં હોવું જોઈએ. તો ફરી જરા જોઈ લઈએ કે થીટા માટે સામેની બાજુ એ BC છે, પાસેની બાજુ એટલે A ની સાથે જે સંકળાયેલી છે તે બાજુ AB અને આને આપણે કર્ણ કહીએ છીએ. તો મિત્રો જરા રિમાઇન્ડ કરી લીધું. હવે ફરી પાછું આપણે આગળ વધીએ. તો cot થીટા બરાબર આપણને આપેલું છે 7/8. cot થીટા નું સૂત્ર યાદ કરીશું મિત્રો. જે કોષ્ટક તમને આપેલું કે આ કોષ્ટક તમારે બરાબર યાદ રાખવાનું છે. એ કોષ્ટક પરથી યાદ કરીએ આપણે તો cot થીટા નું સૂત્ર શું થશે? તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. જો આ ઇક્વેશન્સ તમે યાદ નહીં રાખ્યા હોય, સૂત્રો યાદ નહીં રાખ્યા હોય તો મિત્રો તકલીફ પડશે. તો ફરી રિમાઇન્ડ કરી લેજો. જ્યારે આ વિડીયો જુઓ તો પહેલા આપણે સૂત્રો જોઈ લેવાના, બરાબર મગજમાં રાખી લેવાના. તો હવે એના આધારે આપણે જોઈએ તો થીટા માટે પાસેની બાજુ એનું માપ રહેશે 7k. પછી સામેની બાજુનું માપ લઈશું આપણે 8k. મિત્રો એ k લખ્યો છે. k તમને યાદ કરાવું કે ગુણોત્તરની વાત કરી છે. ગુણોત્તર એટલે 7 ના ગુણાંકમાં ઉપરની બાજુની વાત કરીએ અને અહીંયા નીચે 8 ના ગુણાંકમાં કોઈ પણ સંખ્યા પ્રાપ્ત થશે. એટલે કે જો અહીંયા આગળ 14 લઈએ તો નીચે શું આવશે? 16 આવશે. કેમ કે આને 2 વડે ગુણ્યા તો 7 દુ 14 થયા. તો આને પણ 2 વડે ગુણવા પડે એટલે શું થશે? 8 દુ 16 થશે. પણ એનો ગુણોત્તરની વાત કરીએ છીએ એટલે 7/8 થાય છે. એટલે આ k રાખવાનું રીઝન આ છે. હવે આપણે જે જરૂર છે તે sin, cos અને cot ની કિંમત શોધવાની છે. તો અહીંયા sin ની જરૂર પડશે. sin ના સૂત્રની અંદર શું આવે છે? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણની કિંમત આપણને આપેલી નથી. તો સૌથી પહેલા આપણે એને શોધવી પડશે. હવે પાછું યાદ કરીએ મિત્રો. તો આ ત્રિકોણ કયા પ્રકારનો છે? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે આપણે કોને યાદ કરવાના? પાયથાગોરસ. યસ. તો પાયથાગોરસને યાદ કરીએ. તો અહીં ઇક્વેશન કયું બનશે? કાટખૂણો બનાવતી બાજુઓનો વર્ગોનો સરવાળો લઈશું. તો કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે કઈ આવશે? AB². બીજી કઈ બાજુ આવશે? BC². that is equal to કર્ણનો વર્ગ એટલે AC². નાવ આપણે આની અંદર કિંમત મૂકી દઈએ. તો AB² એટલે આનો સ્ક્વેર થશે. તો 7 નો સ્ક્વેર એટલે 49k². then BC નો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર 64k². that is equal to AC². અને therefore આ બંનેનો સરવાળો થશે અને બંનેનો સરવાળો કેટલો થશે? 113k². that is equal to AC². અને therefore AC is equal to શું આવશે? √113k² નું વર્ગમૂળ એટલે k. એટલે આપણને જે AC ની કિંમત પ્રાપ્ત થઈ કઈ થઈ? તો √113k. So that is equal to √113k. હવે મિત્રો આપણે નંબર 1 ઉપર જઈએ. તો પહેલા ઉપર જઈએ તો પહેલાની વાત કરીએ તો એમાં શેની કિંમત જોઈએ છે? તો 1 plus sin theta into 1 minus sin theta
upon 1 plus cos theta upon 1 minus cos theta. હવે અહીંયા મિત્રો એક વસ્તુ યાદ રાખીશું, તમે 8મા 9મા ધોરણની અંદર વિસ્તરણ શીખેલા છો અને એનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. a plus b a minus b, તો a plus b a minus b નું વિસ્તરણ કરીએ, શોર્ટમાં યાદ હશે મિત્રો, તો શું આવશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે કે પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. તો અહીંયા પહેલું પદ એટલે 1 નો સ્ક્વેર 1 થશે, માઇનસ અહીંયા બીજું પદ બંનેમાં સેમ છે એટલે એનો સ્ક્વેર થશે 1 માઇનસ sin સ્ક્વેર થીટા અપોન સેમ વસ્તુ અહીંયા થશે a plus b a minus b, આ બંનેનું વિસ્તરણ એટલે કે આ બંનેનો ગુણાકાર જે કરીએ તે શું મળશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે કે અહીંયા a તમારો 1 છે અને અહીંયા માઇનસ b છે એ cos છે એટલે cos સ્ક્વેર થીટા થશે. ધેટ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે sin સ્ક્વેર અને cos સ્ક્વેર ની કિંમત અહીંયા મૂકવાની છે, તો આપણે અહીંયા મૂકવાની છે કિંમત, તો અહીંયા 1 માઇનસ sin સ્ક્વેર એટલે આપણે જે sin થીટા ની કિંમત છે એનો સ્ક્વેર કરીશું. તો sin થીટા, થીટા આપણો આ છે, sin થીટા નું સૂત્ર યાદ કરીએ પાછું. શું આવશે મિત્રો? સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ એટલે શું આવશે? 8k અને કર્ણ એટલે √113k, એનો સ્ક્વેર કરીશું. તો એનો સ્ક્વેર કરીશું એટલે અહીંયા શું આવશે? 64/113. મિત્રો અહીંયા ઉપર પણ k સ્ક્વેર આવે, અહીંયા પણ k સ્ક્વેર આવે, બંને જગ્યાએ k સ્ક્વેર શું થઈ જાય છે? આમ તો ડિલીટ થઈ જાય, છતાં પણ આપણે લખીએ એક વખત પછી આપણે ડિલીટ કરી દઈશું એને. ઓકે, તો 1 માઇનસ, હવે અહીંયા cos ની વાત કરીએ. cos નું ઇક્વેશન શું આવશે? અહીંયા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો અહીંયા શું આવશે? 49 k સ્ક્વેર અપોન નીચે શું આવશે? 113 નો રૂટ નો સ્ક્વેર એટલે 113 અને k નો સ્ક્વેર. અહીંયા k સ્ક્વેર જતા રહે છે, અહીંયા k સ્ક્વેર જતા રહે છે. શું રહેશે હવે મિત્રો? તો અહીંયા જોઈએ, આના છેદમાં કશું નથી 1 ગણાય, આના છેદમાં પણ કશું નથી 1 ગણાય. આપણે પહેલા ઉપરના પાર્ટને સોલ્વ કરીએ. ઉપરના પાર્ટને સોલ્વ કરીએ એટલે આને સમછેદી બનાવવા પડે. 1 - 64/113, તો આના છેદમાં 113 છે, આના છેદમાં 1 છે, બંનેને સમછેદી બનાવવા માટે આના છેદને 113 વડે ગુણવા પડે. એટલે હું 113 વડે એને ગુણી કાઢું તો આનો જે છેદ છે નીચે આવશે, તો 113. તો અહીંયા શું રહેશે? તો આને 113 વડે ગુણવા પડશે. તો 113 વડે ગુણ્યા તો 113 માઈનસ આને 113 છેદ છેદમાં એટલે 1 વડે ગુણવાના, અને 1 વડે ગુણીએ એટલે 64 એકા 64. તો આપણી પાસે અહીંયા ઉપરનું પરિણામ આ આવ્યું. હવે સેમ વસ્તુ નીચેનું પરિણામ લઈએ. 1 - 49/113, અહીંયા છેદમાં 1 ગણાશે, આને પણ સમછેદી બનાવવાના. આના છેદમાં 113 છે, આના છેદમાં 1 છે, એનો લસા લઈએ તો 113 થાય, અને 113 એટલે આને 113 વડે ગુણવા પડશે ઉપર અને નીચે. આને 113 વડે ગુણીએ એટલે આ બંને સમછેદી બની જાય છે. આ 113 ભાગ્યાના ભાગ્યામાં છે એટલે ઉપર જશે, એટલે ઉપર ગયા 113. અહીંયા શું રહેશે? તો અહીંયા આપણે 1 હતા, 113 વડે છેદને ગુણીએ તો આને પણ ગુણવા પડશે, કેમ કે આ બંને પ્રક્રિયા કરવી પડશે. તો અહીંયા 113 વડે ગુણતા 113 આવે. અહીંયા 113 છેદમાં છે જ એટલે 1 પણ વડે ગુણવાનું નથી. મતલબ શું કે ગુણાકારનો તટસ્થ એટલે 1 વડે ગુણવા પડે. તો 49 ને 1 વડે ગુણીએ એટલે આપણે 1 પ્રાપ્ત થશે. તો હવે અહીંયા શું થશે? 113 ના ઉડી જશે. શું રહેશે અહીંયા? તો આ બંનેની બાદબાકી, હમણાં ઉપર વધે આપણે શોધેલી છે, ખ્યાલ આવી જાય તો સીધી 49 અને આ બંનેની બાદબાકી છે 64. તો આપણી પાસે જે આન્સર મળ્યો તે આન્સર નંબર 1 કે જે આ કિંમત, આની કિંમત શોધવાની હતી 49/64, 49/64. તો આ આપણો થયો પહેલો આન્સર. હવે આપણે બીજો શોધવાનું છે cot સ્ક્વેર થીટા. તો હવે cot સ્ક્વેર થીટા લઈ લઈએ આપણે. તો 2 નંબર ઉપર cot સ્ક્વેર થીટા. હવે cot સ્ક્વેરનું cotનું સૂત્ર આપણે આવડે છે. તો અહીંયા થીટા, cotનું સૂત્ર શું આવશે મિત્રો? તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ ભાગ્યા સામેની. હવે એનો સ્ક્વેર કરવાનો છે
એટલે અહીંયા પણ આપણે સ્ક્વેર ડાયરેક્ટ કરીને મૂકીશું. તો આનો સ્ક્વેર કેટલો થશે? 49k² અપોન આનો સ્ક્વેર કેટલો થશે? તો 64k². અને આ બંને ઉડી ગયા. આનો પણ જવાબ કેટલો મળે આપણને? 49/64. તો આપણને બીજો આન્સર પણ પ્રાપ્ત થયો. તો આન્સર નંબર 2. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે. ફ્રેન્ડ્સ આજે આપણે એટલે બીજું એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાય 8.1 અને 8મો 3 cot a બરાબર 4. તો આપણે નક્કી કરવાનું છે કે 1 - tan² a upon 1 + tan² a that is equal to cos² a minus sin² a. ફરી મિત્રો આગળની જે વિડીયોમાં પણ તમને કહેલું કે જ્યારે આવી રકમ આપેલી હોય તે નાનકડી આકૃતિ દોરી દેવાની અને એમાં એક ખૂણો કાટખૂણો બતાવી દેવાનો. બાકીના બે 90 કરતાં નાના જ હોય. આ એક ખૂણો કાટખૂણો છે. અહીંયા cot a ની કિંમત આપેલી છે. એનો અર્થ એવો થાય કે આ ખૂણો જે છે એ સિવાયનો લેવાનો. એટલે અહીંયા a સિવાયનો એટલે આ બેમાંથી a લઈ શકાય. અહીંયા a ને દર્શાવી શકાય નહીં. તો આપણે સપોઝ અહીંયા a લઈ લઈએ, અહીંયા b અને અહીંયા c. આ ત્રિકોણ જે લીધો એમાં a ને આપણે લીધો નથી. એનું રીઝન તમને મેં સમજાવ્યું. ખૂણો બી કાટખૂણો એટલે કર્ણકોણ થશે AC. તો હવે આના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા અહીંયા 3 cot a આપેલું છે that is equal to 4. therefore આ બંને વચ્ચે કઈ પ્રક્રિયા થાય? ગુણાકારની. એટલે 3 છેદમાં જશે. તો cot a બરાબર 4/3 થશે. તો અહીંયા 4/3. હવે cot નું સૂત્ર તમને ખબર છે. cot નું સૂત્ર શું થશે ફ્રેન્ડ્સ? તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો અહીંયા આવશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો હવે આ ગુણોત્તર જે લીધો છે એમાં પાસેની બાજુની વેલ્યુ કેટલી લઈશું? 4k અને સામેની બાજુની વેલ્યુ કેટલી લઈશું? 3k. તો એના સંદર્ભમાં પાસેની બાજુ એની જોડે જોઈન્ટ હોય તે. તો પાસેની બાજુનું માપ કેટલું લઈશું? 4k. અને સામેની બાજુનું માપ કેટલું લઈશું? સામેની બાજુ આ થશે તો એની 3k. હવે જરૂર પડશે AC ની. તો AC શોધવાનો છે. કોને યાદ કરીશું હવે? પાયથાગોરસ. ગણિત શાસ્ત્રી પાયથાગોરસ. તો પાયથાગોરસનું સૂત્ર શું થશે? તો AC² બરાબર AB² પ્લસ BC² થશે. that is equal to AB ની કિંમત કેટલી છે? 4k એટલે એનો સ્ક્વેર તો 16k² પ્લસ BC ની કિંમત 3k તો 9k². આ બંનેનો સરવાળો થશે 25k². અને therefore AC બરાબર શું થશે? એનું વર્ગમૂળ કાઢીએ તો 25 નું વર્ગમૂળ થશે 5. 25 નું વર્ગમૂળ 5 અને k² નું વર્ગમૂળ k. એટલે AC ની કિંમત આપણને પ્રાપ્ત થઈ 5k. તો અહીંયા લખી દઈએ 5k. હવે આપણે આ બંને ઇક્વેશન આપ્યું છે કે 1 - tan² upon 1 + tan² is equal to cos² a minus sin² a. આનો અર્થ એવો થાય કે એક ભાગ આપણે લઈશું પહેલા ડાબી બાજુનો ભાગ, એની કિંમત શોધીશું, એને નંબર 1 આપીશું. પછી શોધીશું જમણી બાજુનો ભાગ, એની નંબર 2 આપીશું. 1 અને 2 નું આપણે જોઈશું કે એની વેલ્યુ શું આવે. બંનેની વેલ્યુ જો સરખી આવે તો આ બંને સરખા છે એવું કહી શકાય. તો હવે આપણે આગળ જઈએ. તો સૌપ્રથમ ડાબો ભાગ લઈએ. તો ડાબા બરાબર 1 - tan² a upon 1 + tan² a. તો 1 માઈનસ અહીંયા આવશે tan² a. એની સૂત્ર શું થશે મિત્રો? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ બંનેનો સ્ક્વેર કરવાનો છે. તો અહીંયા શું આવશે? 9k² upon અહીંયા શું આવશે? ચોકું ચોકું 16k² upon 1 પ્લસ લઈશું. તો 1 પ્લસ ને શું છે? સેમ ઉપરના જેવું જ. તો 9k² upon 16k². આગળના વિડીયોમાં જોયું એ પ્રમાણે હવે ઉપરના પાર્ટને જોઈએ. તો અહીંયા ઉપરના પાર્ટમાં છેદમાં 1 છે, અહીંયા 16k² છે. બંનેને સમછેદી કરવાના છે. સમછેદી બનાવવા માટે 16k² વડે ગુણવા પડશે.
તો આના જે 16k² છે નીચે જતા રહેશે અને ઉપરમાં જે પ્રક્રિયા થાય તે તો શું થશે આને 16k² વડે ગુણવા પડશે તો અહીંયા 16k² માઈનસ આને 16k² છે જ એટલે 1 વડે ગુણવાના એટલે એનું એ જ પરિણામ રહેશે તો 9k². હવે આ નીચેના ભાગની વાત કરીએ તો નીચેના ભાગમાં આમાં છેદમાં શું ગણાશે 1 ગણાશે આના છેદમાં 1 લઈએ એટલે સમછેદી બનાવવા માટે કેટલા વડે ગુણવાના 16k² વડે તો 16k² વડે આને ગુણવાના આને પણ ગુણવાના તો આને ગુણીએ તો કેટલા થશે 16k² માઈનસ આમાં તો 16k² છે જ એટલે એનું એ પદ મૂકી દેવાનું એટલે કે એટલે સોરી પ્લસ કે 9k². હવે આના ભાગ્યામાં જે 16k² છે ઉપર જતા રહેશે તો ભાગ્યાના ભાગ્યામાં હોય એટલે 16k² ઉપર ગયા તો હવે આ બંનેનું શું થશે ઉડી જશે. હવે આ બંનેની શું થશે બાદબાકી અને આ બંનેની બાદબાકી કેટલી થશે 7k² અપોન આની આ બંનેનું શું થશે સરવાળો તો અહીંયા શું થશે 25k². k² ઉડી ગયા તો શું રહ્યું તમારી પાસે તો 7/25. તો આપણી પાસે ડાબી બાજુનો જે ભાગ છે એની કિંમત પ્રાપ્ત થઈ 7/25 તો આને નંબર 1 આપીએ. હવે આપણે ડાબી બાજુનો ભાગ લઈશું તો ડાબીના બાજુના ભાગમાં શું છે cos² a માઈનસ sin² a. હવે આપણે જમણી બાજુનો ભાગ લઈએ તો જમણી બાજુનો ભાગ એટલે શું છે ત્યાં તો cos² a માઈનસ sin² a that is equal to cos² a એટલે cos a નું સૂત્ર લેવાનું a પર હાથ મૂકી દઉં છું અહીંયા cos નું સૂત્ર શું આવશે ફ્રેન્ડ્સ યાદ છે ને શું આવશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો 4 નો વર્ગ આવશે 16k² અહીંયા 5k નો સ્ક્વેર આવશે 25k² માઈનસ sin a તો sin a તો sin a માં શું આવશે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો શું આવશે અહીંયા 9k² અપોન 25k². આ સમછેદી છે એટલે છેદ એક જ વખત લખીશું આપણે 25k² that is equal to અહીંયા શું થયું તો બંનેમાં 25 છે એટલે ઉપરનું 1 વડે ગુણ્યા કહેવાય આમ તો બરાબર તો અહીંયા ઉપરની જે કિંમત છે તે આવશે 16k² માઈનસ 9k² તો that is equal to આ બંનેની બાદબાકી શું થશે 7k² અપોન 25k². k² ઉડી ગયા તો શું પરિણામ આવ્યું 7/25. આ પરિણામને આપણે નંબર 2 આપીશું તો પરિણામ 1 અને 2 જુઓ તમે બંનેમાં 7/25 એટલે એવું કહી શકાય પરિણામ 1 અને 2 પરથી કે 1 minus tan² a that is upon 1 plus tan² a that is equal to cos² a minus sin² a. તો અહીંયા આપણે મિત્રો લખવું પડે હો કેમ કે જ્યારે એક્ઝામની અંદર દાખલા પૂછાતા હોય ત્યારે આપણે આ બધી માહિતી લખવી પડે તો પરિણામ 1 અને 2 પરથી આ જે પોર્શન છે તે 1 minus tan² a upon 1 plus tan² a that is equal to શું આવશે ફ્રેન્ડ્સ cos² a minus sin² a સાબિત થાય છે. ફ્રેન્ડ્સ બીજો એક્ઝામ્પલ લઈએ સ્વાધ્યાય 8.1 એનો નવમો એક્ઝામ્પલ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે જો tan a બરાબર 1/√3 હોય તો sin a cos c plus cos a sin c અને cos a cos c minus sin a sin c શોધો. તો ફ્રેન્ડ્સ સૌથી પહેલા એક નાનકડી આકૃતિ દોરી દેવાની કાટકોણ ત્રિકોણની. તો એક કાટકોણ ત્રિકોણ છે સપોઝ આ છે. હવે આપણને ખૂણો B કાટખૂણો કહેલું છે તો અહીંયા ખૂણો B કાટખૂણો બતાવી દઈએ બાકીના બેના નામ આપી દઈશું A અને C. ખૂણો B કાટખૂણો એટલે કર્ણ કોણ બનશે AC. હવે A ના સંદર્ભમાં પાસેની બાજુ AB અને સામેની બાજુ BC. C ના સંદર્ભમાં સામેની બાજુ AB અને પાસેની બાજુ CB થાય છે. આ બરાબર ફરીથી ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે પ્રથમ કિંમત શોધવાની છે એમાં સૌથી પહેલા આપણને tan a ની કિંમત આપેલી છે તો tan a
બરાબર 1/√3. tan a નું સૂત્ર શું થશે? તો યાદ કરો મિત્રો, tan a નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઓકે, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આપણી પાસે આ વાત આવી ગઈ. તો સામેની બાજુ એના ગુણોત્તરની કિંમત કેટલી લઈશું? 1k. પાસેની બાજુની ગુણોત્તરની કિંમત કેટલી લઈશું? √3k. તો હવે એ ઉપર હાથ મૂકીએ. આની સામેની બાજુ કઈ થશે? BC થશે. તો BC ની કિંમત કેટલી લઈશું મિત્રો આપણે? તો 1k. ચાલો હવે પાસેની બાજુની કિંમત કઈ આવશે? √3/k આવશે. હવે કોણ બાકી રહ્યું? AC. તો AC ની કિંમત શોધવી પડશે. AC ની કિંમત શોધવા માટે કોને યાદ કરીશું? પાયથાગોરસ. યસ. તો હવે પાયથાગોરસનું ઇક્વેશન લઈશું. તો પાયથાગોરસનું સૂત્ર કર્ણનો સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો ફ્રેન્ડ્સ હવે કિંમત મૂકી દઈએ આપણે. તો AB ની કિંમત કેટલી છે? √3 નો સ્ક્વેર એટલે 3k નો સ્ક્વેર k સ્ક્વેર પ્લસ BC માં કિંમત થશે 1k સ્ક્વેર અને આ બંનેનો સરવાળો થશે 4k સ્ક્વેર અને ધેરફોર AC ની કિંમત કેટલી પ્રાપ્ત થશે આપણને? આનું વર્ગમૂળ 2 આનું વર્ગમૂળ k એટલે કે AC ની કિંમત થઈ 2k. તો અહીંયા લખી દઈએ આપણે 2k. હવે બધી જ બાજુઓના માપ મળી ગયા છે અને હવે પહેલા તરફ જઈએ, બીજા તરફ જઈએ એના પહેલા આપણે sin a cos c sin cos a અને sin c. એનો અર્થ એવો થાય છે કે આમાં ચાર કિંમતો ખૂબ જરૂરી છે. તો કઈ ચાર કિંમતો? તો સૌથી પહેલા આપણે ચારે ચાર કિંમત શોધી કાઢીએ. sin a અને cos a, બીજી sin c અને cos c. આ બંનેની કિંમતો આપણને જરૂરી છે. તો સૌથી પહેલા આપણે sin a ની કિંમત શોધી કાઢીએ. તો ફ્રેન્ડ્સ sin a નું સૂત્ર શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો a ની આગળ હાથ મૂકી દઉં છું. સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો શું આવશે? 1k/2k એટલે k ઉડી જાય એટલે 1/2. ત્યારબાદ cos a. cos a નો શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે અહીંયા √3k, અહીંયા 2k, k ઉડી જશે એટલે કિંમત કઈ મળશે? √3/2. ચાલો હવે આગળ બીજી કિંમત શોધવાની છે. કઈ કિંમત શોધીશું? sin c. તો હવે c ઉપર હાથ મૂકી દઈશું. sin c ની કિંમત ફરી સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો એની કિંમત કેટલી થશે? √3k/2k. તો √3/2 થશે. એ જ રીતે હવે cos c. cos c નું સૂત્ર શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, સોરી કર્ણ. તો પાસેની બાજુ k 1k અને કર્ણનું 2k એટલે આની કિંમત કેટલી મળશે? 1/2. ફરી યાદ કરો મિત્રો કે જો અહીંયા sin a ની કિંમત 1/2, cos a ની કિંમત 1/2. અહીંયા જો sin c ની કિંમત √3/2 અને cos a ની √3/2. આ બંનેની કિંમત સરખી થાય છે. આગળના એક વિડીયોની અંદર આ પણ તમને સમજાવીશ કે આ જોતા રહેજો, આ નિરીક્ષણ કરતા રહેજો, ધ્યાનમાં રાખજો. હવે આપણે એક પછી આની કિંમત શોધીએ. તો નંબર 1 ને આપણે કિંમત શોધીએ. તો નંબર 1 જેની કિંમત શોધવાની છે કોની? તો પહેલું sin a. તો sin a ની કિંમત 1/2 ઇન્ટુ એટલે કે ગુણાકાર cos c. cos c એટલે 1/2 પ્લસ અહીંયા જોઈએ cos a એટલે √3/2 ઇન્ટુ sin c. sin c ની કિંમત √3/2 that is equal to. સૌથી પહેલા ભાગોસભાનો નિયમ યાદ રાખીશું મિત્રો.
તો 5મા ધોરણની અંદર તમે ભણીને આવ્યા છો કે જ્યારે કોઈ પણ કિંમતો શોધવાની એમાં સૌથી પહેલાં કૌંસ વિસ્તરણ કરવાનું. કૌંસ વિસ્તરણ કર્યા પછી ભાગુસભાનો નિયમ લાગુ પાડવાનો. એની અંદર તો પહેલાં ભાગાકારની પ્રક્રિયા, ગુણાકારની પ્રક્રિયા, સરવાળાની પ્રક્રિયા અને પછી બાદબાકીની પ્રક્રિયા. તો અહીંયા સૌથી પહેલાં ગુણાકારની પ્રક્રિયા થશે મિત્રો. ભૂલ ના કરતા કે આ બેનો સરવાળો. ભાગુસભાનો નિયમ ખાસ યાદ રાખશો, એને અંગ્રેજીમાં બોડમસ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા 1 એકા 1, 2 દુ 4 પ્લસ આ બંનેનો ગુણાકાર 3 થશે અને ભાગ્યા 2 દુ 4. ધેટ ઇઝ ઇક્વલ ટુ આ બંને સમછેદી છે, લસા લીધો એટલે એક વખત લખવાનો. આ બંનેનો સરવાળો થશે તો એ પણ 4 થશે અને આની કિંમત કેટલી પ્રાપ્ત થઈ? આપણને 1 પ્રાપ્ત થઈ. આની કિંમત 1, જે આની કિંમત શોધવાની હતી. હવે આપણે બીજાની કિંમત શોધીએ. તો નંબર 2 that is equal to, તો બીજામાં શું કહ્યું છે? cos a. તો cos a ની કિંમત √3/2 into cos c. cos c ની કિંમત 1/2 minus sin a. તો sin a ની કિંમત 1/2 into sin c. sin c ની કિંમત √3/2. that is equal to, ફરીથી પહેલા ગુણાકારની પ્રક્રિયા થશે તો આ બંનેની પ્રક્રિયામાં √3/4 માઇનસ આ બંનેનો ગુણાકાર √3/2 દુ 4. બંને સંખ્યા 1 પ્લસ 1 માઇનસ છે, બંને વિરોધી સંખ્યાઓ છે એટલે વિરોધી સંખ્યાઓનો સરવાળો થાય 0. તો અહીંયા બીજાની કિંમત આપણને પ્રાપ્ત થઈ 0. તો આ આન્સર નંબર 2, આ આન્સર નંબર 1. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કિંમત શોધી શકાય. ફ્રેન્ડ્સ આગળ એક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 8.1 એનો 10મો દાખલો. ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. PR + QR બરાબર 25 સેન્ટીમીટર, PQ બરાબર 5 સેન્ટીમીટર હોય તો sin P, cos P અને tan P ની કિંમત શોધવાની છે. ફરી ફ્રેન્ડ્સ આપણે યાદ કરીએ પાછું કે કાટકોણ ત્રિકોણ અહીંયા દોરી દેવાનો છે આપણે અને એમાં કયો ખૂણો કાટખૂણો બનાવીશું? તો Q કાટખૂણો બનાવીશું. તો ખૂણા Q નું નામ આપીએ અહીંયા, કાટખૂણાનું Q. બાકીના બે નામ આપીએ P અને R. તો ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે, કર્ણ PR છે. અહીંયા જે કિંમત આપી છે તે PR + QR બરાબર 25 સેન્ટીમીટર અને PQ બરાબર 5 સેન્ટીમીટર. તો PQ ની કિંમત આપી છે 5 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા QR ની પણ શોધવી પડશે અને PR ની પણ કિંમત શોધવી પડશે. તો સૌથી પહેલા જે ઇક્વેશન આપ્યું છે એનો ઉપયોગ કરીએ. તો PR બરાબર QR બરાબર 25 આપેલા છે. Therefore PR બરાબર શું થશે? 25 આ પ્લસમાં છે એટલે -QR. હવે આપણે કોને યાદ કરીશું ગણિતશાસ્ત્રી? પાયથાગોરસ. તો પાયથાગોરસનું ઇક્વેશન લઈએ અહીંયા. તો PR² બરાબર PQ² પ્લસ QR². Therefore PR ની કિંમત આપણને કેટલી અહીંયા સુધી? 25 - QR એનો હોલ સ્ક્વેર. That is equal to PQ ની કિંમત કેટલી? 5 એનો વર્ગ લઈ લઈએ તો 25 પ્લસ QR². હવે આનો આપણે જ્યારે વિસ્તરણ કરી નાખીશું અને આ સમીકરણનો ઉકેલ મેળવીશું એટલે QR ની કિંમત પ્રાપ્ત થશે. તો therefore આની આપણે વિસ્તરણ કરવાનું. વિસ્તરણ મિત્રો યાદ કરો. a - b નો હોલ સ્ક્વેર. a - b નો હોલ સ્ક્વેર શું થશે? તો a² + b² - 2ab. તો આના પ્રમાણે આપણે વિસ્તરણ કરીએ. તો પહેલા પદનો સ્ક્વેર 25 નો સ્ક્વેર 625 પ્લસ QR² અને માઈનસ, અહીંયા ચિહ્ન માઈનસ છે એટલે માઈનસ આવશે. આ બંનેના ગુણાકારના ડબલ. તો 25 દુ 50 QR. That is equal to
25 પ્લસ QR સ્ક્વેર. QR સ્ક્વેર ઉડી ગયા કારણ કે બરાબરની ડાબી અને જમણી બાજુએ છે, એટલે કે આને પ્લસ છે, આ બાજુ લાવો તો માઇનસ થાય, અને આ પ્લસ છે ઓલું માઇનસ થાય, એટલે બંને 0 થઈ જાય. હવે જે રહ્યું તે આ એક પદ, આ -50 QR અને 25. તો therefore 625 minus 50 QR that is equal to 25. હવે આ 25 આ બાજુ જાય તો માઈનસ થશે, આ 50 QR આ બાજુ જશે એટલે પ્લસ થશે, એટલે 625 minus 25 બરાબર 50 QR. therefore 600 રહેશે બાદબાકી, અને આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે, ભાગ્યા 50 બરાબર QR. અને therefore QR બરાબર અહીંયા 0 0 ગયા, 5 ના ઘડિયામાં શું આવશે? 5 12 પંચા 60. તો અહીંયા QR ની કિંમત પ્રાપ્ત થઈ 12. તો અહીંયા આપણને QR ની કિંમત પ્રાપ્ત થઈ કેટલી? 12 સેન્ટીમીટર. હવે આપણે હજુ PR ની કિંમત શોધવાની બાકી છે, તો આની અંદર આપણે PR ની કિંમત મૂકી દઈએ તો આપણને PR પ્રાપ્ત થાય. તો PR બરાબર 25 માઈનસ QR, તો 25 માઈનસ 12 એના બરાબર આપણી પાસે કિંમત મળશે 13. તો PR ની કિંમત આપણને પ્રાપ્ત થઈ 13. હવે આપણે જે શોધવાનું છે તે ત્રણેયની કિંમત શોધી કાઢીએ. તો સૌથી પહેલા sin P. તો sin P બરાબર સૂત્ર શું થશે મિત્રો? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો P છે તો P પર હાથ મૂકી દઈશું, સામેની બાજુ એટલે 13 ભાગ્યા 12, સોરી 12 ભાગ્યા 13, 12 ભાગ્યા 13. તો આપણી પાસે પહેલો એક આન્સર મળી ગયો. બીજા આન્સર માટેની વાત કરીએ તો બીજો શું આવશે મિત્રો? તો cos P. cos P માટે આપણે P પર કિંમત આંગળી મૂકી દઈએ. cos P નું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો એની કિંમત મળશે આપણને 5/13. તો બીજો આન્સર પ્રાપ્ત થયો. હવે ત્રીજો શોધવાનો છે આપણે ફ્રેન્ડ્સ. તો ત્રીજો આન્સર કોનો શોધવાનો? tan P. તો અહીંયા tan P લઈએ તો tan P ની કિંમત, તો tan P નું સૂત્ર અહીંયા P પર હાથ મૂકી દઈએ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી? 12 અને પાસેની બાજુ કેટલી? 5. તો અહીંયા જવાબ મળે છે 12/5. તો ત્રીજો આન્સર પણ આપણને પ્રાપ્ત થયો. તો ફ્રેન્ડ્સ sin P બરાબર 12/13, cos P બરાબર 5/13 અને tan P બરાબર 12/5.